સંગે કરીને સુખ પ્રાપ્ત કરવાની જે આપણી ધારણા છે એ ખોટી હોવાથી સુખ મળે છે પણ ખંડિત. સદગુરુ સંત છે એ તમને અખંડ સુખ આપે છે, કેમ કે સદગુરુ ખાલી વચન સ્વરૂપી છે. સદગુરુને કોઈનો સંગ કર્યા પછી સુખ પ્રાપ્ત થાય છે એવું નથી. એ પોતાનો જ સંગ રાખે છે. વચન છે એ કોઈનો સંગ કરતું નથી. 14 લોકમાં રમે છે, 14 લોકથી વચન ન્યારું છે અને એ વચન શિરને સાંટે છે. એ વચન 52 બારું છે. વસ્તુ એટલે વચનની અંદર મૂકી. કાયમ ટકનારું સુખ જોતું હોય તો ગલત સમજણ જે થઈ ગઈ છે એને દૂર કરી અને સત્સંગ જ કરો. સત્સંગ એટલે 2 જણા વાતું કરે ભેગા થઈને, એને નહીં. લેવાનું છોડો અને દેવાનું છોડો. કારણ કે લેવાનું છે ત્યારે કોઈ દેવા વાળો છે અને દેવાનું છે ત્યારે કોઈ લેવા વાળો છે. વ્યવહાર 2 જણા વચ્ચે જ હોય હંમેશા. કબીર સાહેબ એટલે કે છે, કુછ લેના ન દેના મગન રહેના, કુછ લેના ન દેના મગન રહેના. કોઈને કોઈની પાસેથી હાથ ફેલાવો પોસાતો નથી. લેવું એટલે હાથ ફેલાવો. દેવું બધાને ગમે છે પણ એનું અભિમાન જે છે એ જેમ લેવા વાળો છે એમ એ દેવા વાળો છે. લેવા વાળો શ્વાસથી જીવે છે, દેવા વાળો શ્વાસથી જીવે છે. તો બેયનો શ્વાસ તો એક જ જણો હલાવે છે. એ જે હલાવે છે બેયના શ્વાસને એ તો કોઈ દી કહેતોય નથી કે મેં લીધું ને મેં દીધું. એ તો કોઈ દી કહેતો નથી કે મેં લીધું ને મેં દીધું. લેને ન જાવું વસ્તુ વખારે, દેને કુ કછું નહીં ધાયા. આ લેના દેના સબ ही मीट के सत साहेब से ले लगाया. બધા સુખ છે એ વાણી દ્વારા પેશ કરી શકો છો, પણ જ્યારે સત્સંગ થાય છે ત્યારે તમે એને વાણી દ્વારા પેશ કરી શકતા નથી. માતાઓ એના મહિલા મંડળમાં ગાય કે સુખ કયાન જાય સતસંગ ના. સુખ કહી ન શકાતું સત્સંગનું. કહી ન શકાતું એટલે અંદર ભીતર તો જણાય છે. જો જાને વહી પહેચાને, આ બાત કહી નહીં જાવત હૈ. ગૂંગા ગુડકા સ્વાદ ક્યાં બખાને, वो तो સમજ મુસ્કાવત હૈ. મૂંગો માણસ હોય એ ગોળ ખાય તો એને ખ્યાલ આવે કે આ ગળ્યો લાગે છે, પણ એને બોલી ન શકે. એમ આ વસ્તુ એવી છે, જો જાને વહી પહેચાને. આખા વિશ્વના તમામ સુખ તમને આપી દે ને તો એ સત્સંગ બાકાત રહી જાય. રામાયણમાં સુંદરકાંડમાં એક દોહરો છે, એમાં આવે છે, તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરીએ તુલાયક અંગ, તુલે ન તાહી સકલ મિલી, જો સુખ લવ સત્સંગ. જો સુખ લવ સત્સંગ. ગુરુ અને શિષ્ય વચ્ચે ગૂંગા હુંડી શ્વાન સમજે, સ્વાદ ही આપે પાવે. ખબર પડી જાય કે ઓહો, અત્યાર સુધી તો મેં આંધળો ધોડ્યો. પોતાના સ્વરૂપનું ભાન થાય તો જ દેખતો, પણ પોતાના સ્વરૂપનું ભાન નથી થતું એટલે આંધળો.
અને આંધળાનો વ્યવહાર આપણને ખબર છે કે આંધળાને જો તમે આગેવાન રાખો તો એનું કટક એટલે એની પાછળ જે હોય બધા હાલવા વાળા એ બધા કૂવામાં પડે. આપણે એકેય યોનિમાં જન્મવું નથી, મરવું નથી. જન્મવું છે એ દુઃખ છે અને મરવું છે એ પણ દુઃખ છે. કાલે ઓલા ભાઈએ ભજન ગાયું કે સુખ દુઃખ આવે છે વાલાની ઈચ્છા વડે, ધીરજથી તમે દ્રઢ મન રાખો એક ધડે. તમારી પાસે જે ભગવાને સાધન આપ્યું હોય એમાં બ્રેક હોય તમે મારો એટલે એ ગાડી હાલે કે ઉભી રહી જાય? હે, ઉભી રહી જાય. એમ મન છે એને બ્રેક કરવા માટે સત્સંગ છે. હવે ઈવડું પછી બ્રહ્માંડ હચમાં છે ને મેરું ડગે છે ને આ મનને ડગે, ભલે ભાંગીને પડે બ્રહ્માંડ, વિપતું પડે પણ મળશે ને એવા હરિગુરુ સંતના પરમાણ છે બાપ. તો શા માટે આપણે આપણા મનને સ્ટોપ નથી કરતા? મન સમજાવે એ નર મોટા. આંખ દીધી છે એટલે જોવાનું જોતા હોય, ન જોવાનું જોતા હોય. કાન દીધા છે તો સાંભળવાનું સાંભળતા હોય, ન સાંભળવાનું સાંભળતા હોય. મોઢું દીધું છે તો ખાવાનું ખાતા હોય, ન ખાવાનું ખાતા હોય. પગ દીધા છે જવાની જગ્યાએ જતા હોય, ન જવાની જગ્યાએ જતા હોય. વિચાર આપ્યા છે તો હારાય કરતા હોય, ન હરાય કરતા હોય. આ બધો મનનો ખેલ છે. મન અંધા સબ કરાવત ધંધા. મનને બ્રેક કેમ કરવું? શરીરનો સંગ કર્યો, બ્રેક થયું તો કે ન થયું? શરીરમાં રહેલી ઇન્દ્રિયોનો સંગ કર્યો તો મન બ્રેક થયું તો કે ન થયું? બ્રેક થયું એટલે સમજો ને સ્થિર થયું. સ્થિર થઈને કોઈ દી હેલાખા અસ્થિર ન થાય. કૂતરું ગમે એવું તમે ધોડો ને એટલે એવડું તમારા પાસે ધોડે, પણ તમે સ્થિર થઈ જાવ ને તો એ પછી ધોડે નહીં, તમને કળે નહીં. બીકને હિસાબે ધોડે છોકરા. શેરી કોકવાર ઉભો એક વાત છે તો કૂતરું આમ છેટી જોઈને બે દાદા ઓલું કડશે નહીં ને, પણ કે મેં કીધું એ તને કડશે નહીં, તું એમનું પાદરો વયો જાય. ભાઈ એ ધ્યાન જ રાખે કેટલું બધું ઓલું છે. પણ જો સ્થિરતા આવી જાય તો સ્થિરમાં બહુ તાકાત છે ભાઈ. બિલોરી કાચ હોય પછી સૂર્યની સામે આમ રાખીને હલાવ્યા કરો તો એમાં ચણાની દાળ જેટલો જે તમને દ્રશ્ય દેખાય ચણાની દાળ જેવું, એવડું આમ હલન ચલન કરતો દેખાય. રૂના ગંજ જાતા હોય ખટારામાં, ક્યારે હરિગુરુ સૂર્યની તાકાત નથી હળગે. ગંજના ગંજ રૂના જાતા હોય ભરી ભરીને વાડિયું ખેતરમાંથી હળગે છે. બિલોરી કાચ આવે છે એવો એ સૂર્યના તમામ કિરણોને આમ તમે રાખો ને એટલે ચણાની દાળ જેટલું ટોપકું થાય. તમે દિવાસળીએ રાખો ને તો દિવાસળી હળગે. એટલે પૂછવામાં આવે કે ભાઈ આ દિવાસળી કોને હળગાવી? તો કે આ બિલોરી કાચ છે ને એનાથી હળગી. તો કે રાતે તમે હળગાવો છો બિલોરી કાચ તો છે, તો અત્યારે ન હળગે. સૂર્ય હોય તો હળગે. સૂર્યના તમામ કિરણો એમાં કેન્દ્રિત કરવામાં આવ્યા અને એક જ ઠેકાણે સ્થિર રાખી અને એનું બંબાટિંગ કરવામાં આવ્યું. તો હું તો આખું રામનું નામ લખતો, રામ એમ લખી અને પછી કાળા 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 કરી સૂર્યના તાપમાં બિલોરી કાચી કરેલું છે. બિલોરી કાચ કાગળમાં ફાંકું પાડી દઈએ, રોઈ હળગાવી દઈએ. મનને સ્થિર તો કરો, ખબર પડે કેટલી શક્તિ છે સ્થિરમાં. 10 ફાંકામાં દોડાદોડી તો કોઈ પિંડમાં કરે છે, બ્રહ્માંડમાં કરે છે. હા, કેરીનું બીજક હોય એ કેરીમાં જ જાય કે લીમડામાં જાય? એમ પિંડ અને બ્રહ્માંડનું બીજક છે મન છે. એટલે એ તમને વધારે પડતા પિંડમાં અને બ્રહ્માંડમાં જ ગોઠવા કરે, કેમ કે બીજક એનું છે. અને માયાનંદન છે જે હનુમાનજી છે એ અંજની નંદન છે, કૃષ્ણ ભગવાન છે એ જશોદાનંદન છે, દેવકી નંદન છે, રામ છે એ કૌશલ્યાનંદન છે. એવી રીતે આ મન છે એ માયાનંદન છે. કાલ કાળુભાઈએ ભજન ગાયું
કે હરિજનોએ માયા હરીને હોપી રે, એટલે દેવાની વાત આવી ગઈ. પણ હોપી એનું કારણ શું? તો કે ભક્તિને માટે. આ તો એ ભક્તિને હાટું, એટલે લેવાની વાત થઈ. માયા હોપી એટલે દેવાની વાત થઈ, અને ભક્તિ લેવાની વાત થઈ. આ બે આવે જ ખેલ હામાં. મન સ્થિર થાય. આડો આ ફોટો આપવો પડે છે, કેમ કે પંખો બરે છે ને કઈ ઠરી જાય દીવો. સ્થિર દીવો જે વાતાવરણમાં ઉર્જા ફેલાવે છે એ વાઇબ્રેટ થનારો દીવો નથી ફેલાવતો. એમ સ્થિર થઈને મારા વાલાઓ ક્યારે અસ્થિર ન થવાય. લેતી દેતી દુઃખ ઉભા કરે તો શું કામ કરવી? એટલે મહાપુરુષો કાંઈ લેતી દેતી કરતા નથી, કોઈનો સંગે કરતા નથી. ભૂલથી આ શરીરનો સંગ થઈ ગયો હતો. મારા ગુરુજી મને કે શરીરનો સંગ છોડવો પડશે, આ શરીરનો સંગ છોડવો પડશે. તો મેં કીધું, મને કે હા છોડવો પડશે. નકર એક દી તારો શ્વાસ છોડી દેવો પડશે. પછી મને કે શરીરનો સંગ છોડવો પડશે, પણ શ્વાસનો સંગ છોડવો પડશે. મેં કીધું શ્વાસનો સંગ હું છોડું તો પછી જીવવું કેવી રીતે? એટલે શ્વાસને લઈને તું જીવસ? મને કે બે આ કોરોનાની બીક કેમ લાગે છે આટલી બધી બધાને? શ્વાસને લઈને આપણે જીવીએ છીએ. શ્વાસ તો સાધન છે. આંખ છે એ સાધન છે, કાન છે એ સાધન છે, નાક છે એ સાધન છે, મોઢું છે એ સાધન છે, હાથ છે એ સાધન છે, પગ છે એ સાધન છે, મન છે એ સાધન છે, બુદ્ધિ છે એ સાધન છે, ચિત્ત છે એ સાધન છે, અહંકાર છે એ સાધન છે, અને રાઈડી હાલવા વાળો શ્વાસ છે એ પણ સાધન છે. સ્વામી સાધનમાં ન આવે. તમારી જે ગાડી છે ફોર વ્હીલ, એને તમે ચલાવો છો તો ફોર વ્હીલ બનો છો. ફોર વ્હીલ નું શું નામ છે? હુંડાઈ ઇકો. હા, તો તમે ઇકો બનો છો. એમાં બેહો છો, ચાવી મારો છો, ટાયર ચાલુ કરો છો, બધું કરતા કરો તો તમે તો અલગ ને અલગ જ રહ્યો છો. તમે ઇકો બનતા જ નથી. તો આ શરીરની અંદર એ બધું કરો, કઈ ના નથી કરવાની, પણ તમે શરીર કાં બનો? શરીર વધે કે ઘટે? તો ઘટે ખરું ને વધે. શરીર કારું થાય ને શરીર ગોરું થાય. શરીર કારું થાય અને શરીર ગોરું થાય. ખંજોર આવે છે બાપુજીની. શિયાળામાં ખંજોળ આવે, મને આવે છે. હા, કોઈ કે નથી કરતો. આજ હા પ્રભુ. ટાઈટ છે, ટાઈટ નથી કરતો. હા, રોજ હતો મારો આ છોકરા રાહુલભાઈ ના પપ્પા છે. એટલે સુખ ગમે છે, દુઃખ નથી ગમતું. તો ગુરુજી એમ કહેતા હતા કે તમારી અંદર સમજે છે કોણ? ઈર છે, ખીલાહારી છે, આરસી ચણતર છે, બધું આ લાયદી બાદી આ તે. તો મકાનને લાદી કહેવાય, મકાનને ઈટ કહેવાય, મકાનને ખીલાહારી કહેવાય, મકાનને સિમેન્ટ કહેવાય, રોગો ચૂનો મગિયો જે કાંઈ કહેવાય મકાનને કહેવાય. બધી વસ્તુની જરૂર પડી મકાન થયું. પછી એ મકાનમાં રહેવાવાળો આવ્યો તો એ બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, કિચન રૂમ બધા એનો ઉપયોગ કરે, અને છતાંય બધા દીવડો એ જુદો રહેવાવાળો તપાસ. જે કોઈ મળવા આવે તો તમે અહીં મળવા આવો તો મયુર બાપુ, એટલે આ મકાનનું બાયણું છે એ તમને એમ કે આવો આવો આવો. દિવાલ બિવાલ કાંઈ બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, કિચન રૂમ એ કઈ ફાટે ખરા કે આવો 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 રાહુલભાઈ આવો આવો આવો. પણ એની અંદર રહેના રહેવા મયુર બાપુ છે એ સાંભળી જાય તો એ આવ આવ રાહુલ આવ, તું આવ્યો ભાઈ, આવ આવ. તો કિંમત રહેનારની છે કે મકાનની? મકાન તો એટલા માટે યાદ રાખવાનું છે કે આપણને ખબર પડે કે આમાં રહે છે. એમાં તમામ શરીરની અંદર જે રહે છે ને આત્મદેવ છે. કોણ હશે આત્મા? મીરાબાઈ કે આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં મટે. આ બધી ભ્રમણા છે એને ભાંગા વિના લક્ષ 84 નહીં મટે. સુખ જોતું હોય તમારા હાથમાં છે, દુઃખ જોતું હોય તમારા હાથમાં છે.
અને સુખ અને દુઃખ બેયને જાણવા વાળા એવા તમને ઓળખી લ્યો તો એ તમારા હાથમાં છે. સુખ દુઃખ છે કોઈ પરે પરમ પદ, સો પદ રહા સમાયી, સાધો સહ સમાધિ પડે. સુખ અને દુઃખ થી પર છે, એટલે મનનું કારણ છે, તમારા હાથમાં છે. બ્રેક મારું તમારે ઇકો છે ને એટલે ઊભી રહી જાય, પછી હાલે ખરી એ ખબર પડે તમને કે ઊભી રહી ગઈ. એમ તમને ખબર પડી જાય કે મન છે ને એ સ્થિર થઈ ગયું. આજકાલનું ભટકતું હોય તો બરાબર છે. લોયણને, આટકોટના રાજાને લોયણ એટલે લુહારની દીકરી કહે છે કે હે લાખા, આ ઘણા જન્મથી આ મન ભટકે છે, એ જેનું છે એને લઈને હોપો. કોણ હશે મનનો માલિક? આપણે કઈક મારું મન માનતું નથી તો આપણે માલિક છે આ મનના? સંતો એમ કે છે, વડોદરાની આજુબાજુમાં પંચમહાલ જિલ્લામાં દેઠાણ ગામ છે, અહીંયા નિરાજ સ્વામી સયાજીરાવ ગાયકવાડના ગુરુ છે. એ એમ કે છે કે એવા ગુરુ મન માયને મળશે. એવા ગુરુ તો મન માનશે ત્યારે મળશે. કોનું મને છે? ભાગવતમાં લખે છે, ઓધા તારી પાસે હું કાંઈ બીજું માગતો નથી, એક મન તું મને આપી દે. મન આપવું એટલે શું? મરચાનું મન, ન નગારાનું ન, એ બે લખીને દેવાના? હે મન દેવું એટલે એટલે હું ઘણી વાર દાખલો દઉં. મિલારપ્પા અને મારપ્પા, એમાં મારપ્પા ચીનની માલપાડ કૈલાસ માનસરોવર જાતા વચમાં આવે છે મારપ્પાની સમાધિ. મિલારપ્પાની સમાધિ પુલ ઉપર છે. તો મિલારપ્પા છે એ ચેલો છે અને મારપ્પા છે એ સદગુરુ પોતે છે. આગળના જમાનામાં નાની નાની કુટિયા કરીને એમાં 4-4 વિદ્યાર્થી એક હારે રહી એક કુટિયામાં, અને ભણતર ભણે ગુરુના દ્વારમાં. બધાને ગુરુ માતા રસોઈ કરે, બધાને ખવડાવે પીવડાવે, કપડા લધા ધોબી ઘાટ બધું ત્યાં જ આશ્રમમાં જ. બગીચા કર્યા હોય, રમવા માટેના ઉદ્યાન કર્યા હોય, બધું હોય. કોઠારામ જુદો રાખ્યો હતો. અગરબત્તી જેમ ખુશ્બુ ફેલાવતી જાય એમ આ મહાપુરુષ મારપ્પાની ખુશ્બુ, જે મયુરભાઈ ત્યાગ મૂર્તિ છે તો બધે એની વાહ વાહ થતી હોય કે મયુર બાપુ કરીને છે, પૈસા જેટલા દે એટલા બધા વાપરી નાખે છે પરમારથની અંદર. તો એ હું સાંભળતો તો મને ખ્યાલ આવે કે આ જો આ કીર્તિ ફેલાતી હોય ને, એમ મારપ્પાની કીર્તિ ચોય તરફ ફેલાતી હતી. એવા માણસો જોવા, એવા આશ્રમ કેવો છે. એટલે બધા કક્ષ દેખાડ્યા કે એક રૂમમાં 4-4 સ્ટુડન્ટ વિદ્યાર્થી ભણે છે, અને આ અમારો સત્સંગ હોલ છે, અહીંયા બધું ધાર્મિક ક્રિયાઓ થાય, અને આ ઉદ્યાન છે, આ તે બધું દેખાડ્યું. પછી કે આમ છેટે છેટે છે એ શું છે? તો કે એ અમારો કોઠાર રૂમ છે. તો કે અહીંયા આપણે અમારે જોવા જ આવું છે. ત્યાં ગયા તો નકરી ચોખાની ગુણનું, તેલના ડબ્બા, ઘીના ડબ્બા, ગોળના ડબ્બા, બધું અહીંયા કોઠાર રૂમમાં. તો એ જ હોય, બીજું શું હોય? પાર વગરની ડુંગળી, પાર વગરના બટેટા, બધું ખૂબ ત્યાં બધું ભરેલું. મિલારપ્પા ભેગો આવ્યો હતો એટલે અહીંયા એક કોથળીની માલ પર આમ ચોખાને વાવલા હોય ને, એટલે એના ફોતરા હતા ને ભર્યા હતા. એટલે કે મિલારપ્પા, તો કે હા ગુરુજી. તો કે આ શું છે? તો કે હાંભેલું. આ તો ખાંડણી છે, એવડી મોટી ખાંડણી લાકડાની. તો કે એમાં ઓલી કોથળીમાં છે ને નાખી ફોતરા અને ખાંડવાનું ચાલુ કરી દે. અને હું જ્યાં સુધી ન આવું ને ત્યાં સુધી ખાંડવાનું બંધ ન કરતો. મારપ્પા સદગુરુ મિલારપ્પાને વચનથી આદેશ આપે છે, એ માની લે એટલું હેલું નથી. એટલે કે ખાડીશ ને? તો કે હા, જોયું તું નકરી ફોતરી. મફરીના દાણા કાઢી લીધો હોય, પછી તમે મને એમ કહો કે આવડા જે ફોફા છે એ ખાડો ભગત.
તો હું ખાંડું કે શું મને વ્યર્થ મહેનત કરાવો છો? મગફળી દાણા હોય તો ભૂકો કર્યો કામ આવે, તો મગફળી પાક થાય કરવો હોય તો ફોતરાનું શું થાય? ગોયરે ખવાય ફોતરા? તો એ મિલારપ્પા કઈ બોલતો નથી અને ખાંડવાનું ચાલુ કરી દીધું. ઓલા મહેમાન ને બધાને લઈને મારપ્પા તો વયા ગયા. સદગુરુ આખો દી નીકળી ગયો. ઓલા મહેમાન ઘરે વયા ગયા. સાંજે 11 વાગ્યાનો સુમાર થયો એટલે ગુરુની ફરજ છે દરેક કક્ષમાં જોઈ લેવાનું. એમાં મિલારપ્પા નંબરે એટલે 2-4 જે જાગતા હતા, મારો મિલારપ્પા ક્યાં છે એ કે. તો કીધું ઓલો કોઠાર રૂમ છે ને અહીંયા છે મિલારપ્પા. અહીંયા શું કરે ખબર નહીં, કઈ ખાઈંડા કરે છે. તે ગુરુની યાદ આવ્યું. આપણે શું કરી ટ્રીક વાપરી કે ગુરુજીને આવતા જોઈ છે એટલે ખાંડવાનું ચાલુ કરી દે. અને ગુરુજી વાહવાર જાય એટલે બંધ થઈ જાય. આવશે ખાંડ. એને એવું નહીં. જે વચન 14 લોકોમાં રમે છે એ વચન ની હાજર જ હોય. તમે ભૂલો છો તન મન ધન દીધા પછી વચનને. વચન હાજર હોય જ યાદ રાખજે. બેડો પાર થઈ જશે વચનની યાદી રાખીશ તો. વચન ચૂકો 84 જાય. વચન અંબારી જાડેજા જાગજો. વચન ચૂકો 84 વયો જાય. વાણી ને વર્તન ઉજળા રાખજો, વરસજો વચનની માય. સુખ જોઈ છે તમારે, ક્યાંથી મળે? ખોટે પાયે ખેલ રચ્યો છે, જગત તણો તે જાણો ને. હરી આશરા વારા બેચા, વેદ પ્રમાણે પરખો ને. આ કૃષ્ણ કહો ને, કૃષ્ણ કહો ને. આ અવસર છે કહેવાનો, વસ્તુ સર્વે વણસી જશે. રામ નામ છે રહેવાનો. લાખો પતિ લાખો લૂંટાણા, કાળે નાયખા કૂટીને. આ કરોડપતિ નું કાંઈ નું આવ્યું, અંતે ગયા સૌ ઉઠીને. ટેલિફોનિક બેસણું છે અંતે ગયા સૌ ઉઠીને. માટે કૃષ્ણ કહો ને કૃષ્ણ. રાવણ સરકાર રદ બેડા, અંતે કાળની આટીમાં. પલક વારમાં પકડી લીધા પ્રાણીને જમઘાટીમાં. માટે કૃષ્ણ કહો ને કૃષ્ણ કહો ને. આ અવસર છે કહેવાનો. ગુરુજી 2-4 ચેલાને લઈ હરિકેન લઈને ત્યાં ગયા. મિલારપ્પા આ શું કરસ? તો કે આપનું વચન છે એ પ્રમાણે વર્તન કરું છું ગુરુજી. શું મારું વચન છે? તો કે તમે એમ કીધું તું કે આ ચોખા નીકળી ગયેલા ફોતરા છે એ હું ન આવું ત્યાં હું ત્યારે ખાંડતું બંધ નથી થવાનું. એટલે કે હું આ ખાંડું છું. હજી તો પાદરું હાલે છે મયુરભાઈ નું વાતાવરણ. હાવ ઊંધું હાલે તો એક ટકે ખરા કોઈ નો આવે. ખાલી પૈસા માગે ત્યાં અડધા થઈ ગયા મારા ઓછા. એક વાત છે. પણ હાવ આડો હાલે તો કોઈ નો આવે. મિલારપ્પાની માથે 2 હાથ મૂકી દીધા. બોલ મિલારપ્પા, જેટલી જમીન જાયદાદ જે કાંઈ છે એ બધું તારા નામે. કે ના ગુરુજી, હું તમારા વચનમાં મળીને મટેલો રહું. ઇમારત 200 માળની હોય પણ પાયો દેખાય. આ વાત પાયાની છે. એટલે મુદ્દો કહું ને તો તમને ખ્યાલ આવે એટલે મુદ્દો મેં કીધું. આ વચનનો સંગ કરશો તો વસ્તુનો સંગ કરી શકશો. વચનનો સંગ નો થાય તો કેવી રીતે થાય? 14 લોકમાં વચન રમે છે એનો અર્થ એ થયો કે વચનની અંદર ગતિ પડેલી છે. કોઈ પણ વસ્તુમાં ફેરફાર ક્યાં થાય? હું જૈનમાં હોઉં ત્યારે દાઢરો હોઉં, કેવડો કહું. ધીમે ધીમે સમય જતો જાય, ફેરફાર થતો જાય. તો જ્યોતિબા કહેતા કે ફેરફાર થાય એમાં ફરિયાદ છે. જેમાં ફેરફાર થતો નથી તો એમાં કોઈ કમ્પ્લેન નથી. તો એક આત્મદેવ જ એવો છે કે જેની અંદર ફેરફાર ક્યારેય કાંઈ થયો નથી ને થવાનો નથી. કોઈના બાપની તાકાત નથી ફેરફાર કરી શકે એમાં. એક આત્મદેવ જ એવો છે. એ આત્મચીના અનભે પાયા મટી ગયા સર્વે ફંડા. આ દાસ અર્જુન ગુરુ જીવન કા ચરણા, ધ્યાની પુરુષના ધંધા. એક ગુરુ એવા જ હતા કે ચેલા પાર વગરના અને માલ મલિદા ખાઈને મજા કરે.
રોજ ખાવા હાટ થઈને આવે અને જે કાંઈ માલ મલીદા હોય એ ખાય અને હાલતી ન થઈ જાય. પૈસા મળે તો પૈસા લઈ લઈએ અને હાલતી ન થઈ જાય. ગુરુએ વિચાર કર્યો કે આમાં તો મારું પતન થાય, આમાં સાચી ના કોણ ખોટી ના કોણ શું સમજવું, આ બધા આ કેટલા ભામ ભેગી થઈ છે. એટલે ગુરુજી કે મારા ભંતે, હા મારા વાલા બાળકો, કાલ તમારી ઘરેથી ધમેલું લઈ આવજો, તગાર પાવડો લઈ આવજો, ત્રિકમ લઈ આવજો અને જો આ રેતી ચૂનું બધા ભેગું કરવું છે સિમેન્ટ ની. તો કે હા. સવારમાં આવી ગયા બધા ગુરુના વચન પ્રમાણે. એટલે ગુરુજીએ કીધું કે જો આ જગ્યાએ લીટી કરી દઉં ને ત્યાં એક ભેજ ચણવાની છે. ઓળંભો માંડી અને ભેજ ચણવાની છે. એમાં મગીઓ, રેતી અને રોક સિમેન્ટ એ બધું ખાપી અને પછી નાખવાનું. નાખ્યા પછી ઈટ ગોઠવવાની આમ ને આમ, આમ ને આમ, આમ ને આમ, આમ ને આમ, એમ ઓળંભો રાખતા જવાનું, ચણતું જવાનું. એટલે ભેજ ચડવા માંડો બધા ભેગા થઈને ભેજ ચડવા માંડ્યા. સાંજે 4 વાગ્યા, જાજા આથરડી આમના ભેજ ચણાઈ ગઈ. એટલે આવ્યા ગુરુજી કે ભેજ ચણાઈ ગઈ તો કે પાડી નાખો, કાલ પાછા આવજો. પણ નહીં, કાલ પાછા આવ્યા એટલે કે પાછો મગીઓ તૈયાર કરો, પાછી ભેજ ચણો. ઉભો રહીએ કઈ દીકરો મારો, એ કઈ દીકરો મારો ઉભો રહીએ. તલવારની ધાર ઉપર હાલવું ને વચન ઉપર હાલવું, પ્રાણ કરતા કિંમતી ચીજ વચન છે બાપુજી. રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. 4 ઓછા થઈ ગયા, 8 ઓછા થઈ ગયા, એમાં તમારા જેવો એક રહ્યો. ક્યાં ગયા તારા સાગરી તો કે બધા વહી ગયા, લીટી મારી ગયા, મુઠ્ઠીઓ વારીને ભાગ્યા. કે ભજન સત્સંગ રાજદી કરાવે છે ને છટકી ગઈ છે કમાન. એની કમાન છટકી ગઈ છે અને ઈ ભીજ ચડાવરાવે છે ને પાછી હાંજે પડાવરાવે છે. તો ચડાવરાવે છે શા માટે? પાડવી છે તો શું નવરી નથી ખોટે ખોટા ધંધે લાગવા? જો એને પાડવી જ છે ભીજને તો શા માટે અમારી પાસે ભીજ ચણાવરાવે છે? અમારે નથી જોવા, અમારા આશ્રમમાં નથી રહેવું. અમે 5 ઘરની ભિક્ષા માગીને ખાઈ લઈશું પણ અમારે નથી રહેવું આ આશ્રમમાં. તો કે તે બધા વહી ગયા. તો કે તું નો વયો ગયો? કે હું નો વયો ગયો. તો મારે શું કરો કે ભીજ ચડવા માંડ ને તાગ તો લઈ જ લ્યો. कौन कौन कितने पानी में सबकी है पहचान मुझे, सबसे बड़ा नादान वही है जो समझे नादान मुझे. कोई धर्म की खातर पैसे को पानी की तरह क्या कमा जाऊँ, पानी की तरह बहाता है. धर्म ने खातर पैसा ने पानी જેમ વેવડાવે, શું જરૂર? મને તો કઈ વાંધો નથી, કેમ કે લેતી દેતી 2 જણા હોય છે. હું આખા વિશ્વમાં એકલો છું. એ નથી લેતી કરતો કે નથી દેતી કરતો. આવું હોય આવે ન હોય કઈ નહીં કઈ હરકશોક નથી. કે ફોન ન કરું કોઈને, કેમ નથી આવતા, ઓને પૂછું 17 જણા પાસેથી જાણવાનું વાત, જાણવું જ્યાં લગી જાણવું કોટે મટે નહીં મનની વાસના. આ લિંગનો ભંગ થયા વગર સર્વે મનની ઉપાસના. એ મનને બ્રેક કર્યું છે ગુરુની કૃપાથી. એટલે ગમે એવા કોઈ રૂડું મનાવે તો અરુણ બાપુ ફૂલી ન જાય અને ટોચવા વાળી કરે તો અરુણ બાપુને કાંઈ એનાથી ખેદ ન થાય. ગાયરું દઈ જોઈજો, પછી બીજે દી આવજો, આવકાર એવો ને એવો મળશે. આવા તમને એમને ગાયરું દઈ છે આજ નહીં બતાવે, મોઢું બગાડશે. ના, મારે શું લેવા દેવા? 2 તો છે ને. હે તમે તરત જ જો જ્યાં સુઈજરા તો જાય. તમે એ જો કે હવે આ સુઈજરા તો જાય. બાપુમાં કઈ ફેરફાર પડ્યો છે?
ના બહાર જતા કઈ હા. બોલો કઈ કે તોફાન હાલતા નથી ને. બહાર પૂછે હા. કેમ હાલે અંદર ઈ કે શાંતિ હે તો અંદર જાય મેં તો શેરીએથી ભાગી કે મારો બાપ હતો કાગળ લખી વિચારીને કાગળ લખ્યો ભગાવાલા પછી બેટા કે આ કાગળ નાખ્યા એટલે બુદ્ધિ કેવી હતી મારી હું તમને કહું. એટલે ડેલીએ જઈ ગટર ત્યારે ખોલી ગટર હતી એટલે આમાં ફાડીને ફેંકી દીધો આવતો જ. બેટા કાગળ નાખી આવ્યો તમે હા તમે કીધું એટલે નાખી આવ્યો ક્યાં નાખી આવ્યો આ ડેલી ગટરમાં. હવે 2 કલાક લઈ યાદ કરી કરી વિચારીને જે કહેવાનું હોય લખ્યું હતું ગુજરાતીમાં. એટલે મારા બાને કહ્યા જો તારો છોકરો કે લાલભાઈને મેં જામનગર કાગળ લખ્યો તો એને કાગળ નાખવાનું કીધું તો એ ફાડીને ગટરમાં નાખીને આવતો રહ્યો. આ તારો છોકરો એનો કેમ ન હોવો જોઈએ? વચન પ્રમાણે આવેલો હા. આવી બુદ્ધિ હતી વિચાર કરો. એ હરજીવન હરીએ બુદ્ધિને એકદમ ધાર કાઢી. છરી હોય માતા બટરા સુધારતી હોય તો એ ન સુધારતા હોય તો ધાર ઓલી થઈ ગઈ હોય ને પણ હરાણીઓ નીકળે પછી પૈડું ફેરવતો જાય ને એમાં તીખારા કરતો જાય પછી ધાર કાઢી નાખે પછી ધ્યાન રાખવું પડે કે આંગળી કપાઈ જાય. ધાર નીકળી જાય પછી આંગળી કપાઈ જાય જો ધ્યાન ન રાખી તો. એમ બુદ્ધિ એટલી બધી તીક્ષણ કરો કે આ શબ્દ ક્યાં લઈ જાય છે કે હાંજ પડે એકલાને તો બધું મગીઓ કરવો, મીઠું ત્યાં ભેગી કરવી પાણીમાં જબોડીને ગોઠવવી, મગીઓ પાથરતો જાઓ, અવળંભો માંડતો જાઓ. હાંજ પડે જેટલી ચણાની એટલી. એટલે કે ગુરુજી કે થઈ ગઈ ભીડ તો કે હા તો હવે પાડી દે એટલે પાડી નાખી. કાલ આવજે પાછું જણવા હો. શબ્દ પ્રયોગ તો ફાર બાર નાખે. શબ્દોના વાયરા મરી ગયા, શબ્દ છોડ્યા રાજ. જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા કાજ. હા આ હામું બોલવા માંડે ને પાછળ બેઠો એ હામું બોલવા માંડે નહીં થાય હો. એ બીજે ગમે ત્યાં ગોતી લઈશ ભૂંગળું ફેંકું અને આની ફાટે જવા દે ને જાતો હોય તો એવું કઈ કરવું હોય કે તારા વચન પ્રમાણે વર્તન તો કરવું જોઈએ. ના ના હાલે મારું ન માને હાલો દાદો ગયો માય. ના 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 બાપુ બાપુ પણ ગુરુ નું તો માનવું અમને પડે. દાદો વાલો હે. અમારા દાદા બધું આવી ગયું. વળી ભૂલ થઈ જાય ને વળી કે દાદા મારથી બોલાઈ ગયું સામે મને ટેવ પડી ગઈ છે શું કરું. ના ના મેં ડાયો કીધું છો. અભ્યાસ કરીને બધું સુલભ થઈ જાય છે ભાઈ. ડાયો છો. બીજે દી ઓલો પાછો આવ્યો તો કે તને એલા કંટાળો નથી આવતો આ ભીત ચડાવડાવું છું ને પડાવડાવું કે આખી જિંદગી કરાવશો ને પંડમાં જ્યાં સુધી શ્વાસ છે ને ગુરુજી ત્યાં સુધી તમે મને ભીત ચણવાનું કહેશો તો ચણીશ અને પાડવાનું કહેશો પાડીશ. તો કે કેમ મારે તમારા વચનનું કામ છે બીજું કઈ કામ છે નહીં. એ વચન મળે એમ મન ફાવે એમ તમારે ગુરુની સામે હાલવું છે ને તમારે વચન જોઈએ છે એમ. કડી ગવાય ખાલી ગંગાસ્તરની કરવો હોય છે ને વાડાનો હોવું તો જોઈએ કે નહીં વચન એમ પૂછવા બે તાર પાસે વચન છે હે તાર પાસે વચન છે એમ કે તાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો હોય કે નહીં તો પોલીસ કાંઈ બોલે પછી એમ કરવો વચન વાળાનો કેમ કેમ ખબર પડશે કે આ વચન વાળો છે. ઓલા ચોર લોકોને કે તમને એ લોકો કેમ ખબર પડે તો કે હાલતો હોય ને ચાલુ પછી ખબર કે આની પાસે પૈસા છે હાય હાય. ચાલુ પછી ખબર પડે પછી અમે એને ફોલાય પટાવીને ગમે એકાંતમાં લઈ જાય પછી છરીયું દેખાડીને કઢાવી લે પૈસા. 500 રૂપિયા તમે લીલામાં દો ગાયના તો તમારી પાસેથી 500 રૂપિયા ગયા કહેવાય ને. અને ડફેર છે આમ તો છાતી પાસે છરી રાખે કાર્ડ 500 રૂપિયા જે હોય કાર્ડ તો ખિસ્સામાં 500 રૂપિયા 500 રૂપિયા છે તો તમારે જો ન દો તો હલાવી દો અંદર એટલે બીક ને મારતો નહીં ભાઈ હાલે ઉડી જાય.
તો લીલામાં નાખ્યા ગાયના એ તમે સ્વૈચ્છિક ત્યાગ કર્યો, તમારી ઈચ્છા હતી ને ત્યાગ કર્યો, એનું તમને દુઃખ નથી. પણ ઓલાએ બળાત્કારે તમારી પાસે ત્યાગ કરાવરાયો. તમારે દેવા નહોતા પણ મારી નાખશે એ બીકે તમારે દેવા પડ્યા. તો ત્યાગ તો બેયમાં થયો. આ ખિસ્સામાંથી 500 ગયા ને આ ખિસ્સામાંથી 500 ગયા. પણ દુઃખ તમને કયું છે? તમારે બળાત્કારે છોડવું પડ્યું ને એનું. તે એકદી પરાણે શરીર કોરોના થઈને પલાવી લે એના કરતા આગોતરું કોઈ સંતને આપી દો ને, વાત થઈ જાય પૂરી. તન મન ધન તમે ગુરુજીને અર્પો પાનબાઈ, નિજારે બની તો જવાય રે. ત્યાં નિજાર બની જવાય પણ ઝાર લાગે નહીં. પણ ફોપવું એટલે દાસ તો કે તજો તંબુરો નેતર પતો લાગશે. આ એક તારો અર્થ પરસ છે રે, જોઈ લ્યો વાણીની પારીઓ વાગે. તમારા હાથમાં છે દુઃખી થવું સુખી થવું. હો વાતની એક જ વાત. બકરું છે એમ કીધું થાંભલીએ બાંધી દો, કેમ કે આજુબાજુના ઇલાકામાં જઈ અને કોઈનું કાંઈ ખાઈ લેતું હોય તો પાડોશી એમ કે ભાઈ તમારું બકરું છે અને અમારે ત્યાં આવીને અમારે આ હુંકવું હતું ને પગ પગ કરીને ખાઈ ગયું. એટલે કે તમારું બકરું હોય તો તમારે ત્યાં બાંધી રાખો કે કોઈના ઇલાકામાં જાય નહીં. બાંધેલું હોય ક્યાંય જાય? એમ તમારા મનને બાંધી રાખજો. મનને બાંધવા માટે સત્સંગ છે, મનને બાંધવા માટે જ્ઞાન છે. જ્ઞાન કા બાંધા મન રહે, કુંભ કા બાંધા જલ રહે, જલ બિન કુંભ ન હોય. જ્ઞાન કા બાંધા મન રહે, પણ કે ગુરુ બિન જ્ઞાન ન હોય. ગુરુ મળે તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. અને એ જ્ઞાનનું બાંધો જ રહીએ, બાંધો રહીએ પછી ક્યાંય ધોળાધોળી કરે? હવે એ તમને પોતાને ખબર પડી જાય કે હવે મારા આંખમાંથી જાય છે, આમ ક્યાંય કાનમાંથી જાય છે, નાકમાંથી જાય છે, મુખમાંથી જાય છે, ચામડીમાંથી જાય છે, હાથમાંથી જાય છે, પગમાંથી જાય છે, ઉપસ્થમાંથી જાય છે, ગુદામાંથી જાય છે, વિચાર દ્વારા જાય છે, બુદ્ધિ દ્વારા જાય છે, ચિત્ત દ્વારા જાય છે, શ્વાસોશ્વાસ દ્વારા જાય છે. ક્યાંય ન જતું હોય હા છે. તો પ્રકાશને જેને સ્થિર કરતા આવડે છે એને અજરમર ઘરમાં પગ દીધો છે. અમુક વસ્તુ હોય ને એ ટાઈમે અહીંયા જે જાણે ને એ માને. સત્સંગ છે 9:30 થી 11:30. શરૂઆતમાં એ વાણી વિલાસ છે, પણ જયારે તમે એને કરો છો, સત્સંગને જયારે તમે કરો છો ત્યારે એ વાણી વિલાસ નથી. પણ તમે એને પેશ ના કરી શકો. આ જે ગુરુ મહારાજની કૃપાથી તો બોલવાનું કામ એનું છે. એટલે એ બોલ્યા ગુરુજી વચન મેરમ સદગુરુ માહી બોલે, માયલા શેરમાં રતન મૂલક વસ્તુ ભરેલ છે માહી અણતોલે. બરાબર. હા, તમારે વિસાવદર જવું છે કાલે તો વિસાવદર નો રોડ જ પકડશો ને? જુનાગઢ થઈને જ જઈશો ને? એક વાત છે કે ક્યાંય બીજે થઈને જઈશો? એક વાત છે. તો બીજે રસ્તે ચડી જાવ તો જવાય? કેવી તમને ખબર છે? એ આવતા જાય ને તમને ખ્યાલ આવી જાય કે આપણે આ ખોટે રસ્તે નથી, જે રસ્તે જવું છે એ જ રસ્તે. નકર ક્યાંક સીધા તુલસી શ્યામ વયા જાવ તો તો એક આવી લૌકિક બાબતમાં આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ, તો આપણે ખોટે ઘેલાન માર્ગે ચડી જતા નથી. એમ આ સંસારની મારી પર આ જીવ છે એ ભૂલો પડ્યો છે, સ્વઘરે જવા નીકળો છે અને ઠેબલ ટ્રેન મયકાન ગટકાન બધે રોકાઈ જાય છે. પછી કેદી હારો આવે? એટલે આવી વાત છે. તમારું ભજન કરવું હોય તો થોડા કરજો. આ ઘરમાં આવવાના નેકર ગોદડા ઓઢીને હુઈ રહેજો. તમને ફોન કરીને કોઈ બોલાવશે નહીં. હા, હું સાચું કહું છું ભાઈ. તમારું પોતાનું ભજન કરવું હોય તો જ આવજો, તો જ ધક્કા ખાઈજો ધણીના, નેકર નો ખાતા. આ કોઈ રામનું ભજન શીખવાડવાનું, કૃષ્ણનું નહીં. અહીંયા રાહુલનું જ ભજન શીખવાડવામાં આવશે. કે રાહુલનું ભજન કરવું હોય તો આંટા ફેરા કરવા, નકર માંડી વાળું. ફોન આવે ને કદાચ ભૂલથી કરે ને તો ના બાપુ નમો નારાયણ, ના બાપુ ખૂબ આવ્યા, ખૂબ તમારી પાસે મેળવું, હવે કઈ જરૂર નથી, ના બાપુ. બરાબર. सोहम शब्द से चलना जोगी और वार्ता सब झूठी. એટલે સુખ તમારા હાથમાં મળ્યું.
સુખ એ તમારા હાથમાં પડ્યું છે. સુખ દુઃખથી પર રહેવું હોય તો તમારા હાથની વાત છે. હું સુખનો સંગ એ નથી કરતો, દુઃખનો કરતો નથી. હું સુખ દુઃખથી પર છે નિહાળ રહું છું, મારી ઘરે. પોતાના ઘરમાં કાંઈ વાંધો, પોતાના ઘરમાં કાંઈ માથાકૂટ. બોલો સદગુરુ મહારાજની જય. બાર બાર હા 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 બતા હા.